અમારા કારખાને એક વ્યસન મુક્તિનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. મિત્રો યાદ રાખજો, આ સમય જતો રહીને પછી એમ કે હું મારા દીકરા સાથે બેઠું, મારા ભાઈ સાથે બેઠું, તો પણ આપણે શું કરીએ છીએ તેનાથી ખાતા હોય તો પણ એને કહેવું ભાઈ તું આ છોડી દે, ઘરે બે રોટલીને કેસર કેરી ખાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવું બધા મજામાં જ છું. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો શું છે, જો અમારા કારખાને એક વ્યસન મુક્તિનો કાર્યક્રમનું આયોજન કર્યું છે ધાબા ઉપર. તો મસ્ત મજાનો કાર્યક્રમનું આપણે વ્યસન મુક્તિનો કાર્યક્રમનું આયોજન છે. તો હાલો આપણે જઈએ અને જોઈએ કેમ છે કેમ નહીં, કોણ કોણ આવ્યું છે. આપણે જઈએ કાર્યક્રમમાં. હવે તો અહીંયા કાર્યક્રમ ચાલુ છે. ખાસ ધ્યાન આપજો, ગમે ત્યારે કાપુડા પોલીસ સ્ટેશનની જરૂર પડે તો વિશાલભાઈ સાહેબ છે. બને ત્યાં સુધી આપણે નિર્વ્યસની બનીએ, આપણા પરિવારને સમય આપીએ. સમય બહુ મહત્વનો છે મિત્રો, યાદ રાખજો. આ સમય જતો રહીને પછી એમ કે હું મારા દીકરા સાથે બેઠું, મારા ભાઈ સાથે બેઠું, તો સમય નથી મળતો. અને બને ત્યાં સુધી બેટર છે તમારા પરિવારમાં સમય તમે ફાળવો. તો વધારે સમય નહીં લેતા આપણે વિરાજભાઈ અમારી સુરત જિલ્લા કાનૂની અદાલતમાંથી સ્પેશિયલ સાહેબ આવે, આપણે એને આમંત્રણ આપ્યું હતું, તરત એને સ્વીકારી લીધું. તમે કે ત્યાં કહેશો ત્યાં હોય તો આપણે વિરાજભાઈને સાંભળવાના, વિરાજભાઈને રિક્વેસ્ટ કરું તો સાહેબ જરાક માર્ગદર્શન. સૌપ્રથમ તો આપના શેઠ તમામ ઓર્ગેનાઇઝરનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને તમારા શેઠનો, તેઓ તમારા માટે ખૂબ ચિંતિત છે. તમારા પરિવાર માટે, તમારા માટે, તમારા હેલ્થ માટે ખાસ બધા માર્ગદર્શન માટે અહીંયા આવ્યા, માહિતી આપી. વ્યસન મુક્તિ કે અમુક વસ્તુ લખેલું હોય છે, ઇટ્સ ડેન્જરિયસ, નોટ ગુડ ફોર હેલ્થ. તો પણ આપણે શું કરીએ છીએ તેનાથી અલ્ટિમેટલી નુકસાન પણ થવાનું છે આપણા હેલ્થને. આપણે કંઈ નુકસાન થયું તો એની આપણે પણ પડશે ફેમિલી મેમ્બર્સ. હવે આમાંથી અમુકને ઇન્સ્યોરન્સ હશે, અમુકને ઇન્સ્યોરન્સ નહીં હશે, બરાબર છે. હવે અમુક વખતે કેવું થશે, તમે જ્યારે ઇન્સ્યોરન્સ લીધો હશે તો એમાં ક્લોઝ લખેલા હશે, આવેલી હશે, ડિડક્શનમાં આવ્યું, ઇન્સ્યોરન્સ ડિક્લાઇન થશે, કાં તો આ વસ્તુ પકડાય તો પછી ઇન્સ્યોરન્સ તમારો આટલો માઇનસ થઈ જશે. તો અલ્ટિમેટલી બર્ડન કોના પર આવશે? તમારા પણ, તમારા ફેમિલી મેમ્બર્સ પર. ખ્યાલ આવો એટલે બને ત્યાં સુધી આ રીતે વસ્તુથી દૂર રહો. તો સાહેબ અત્યારે આપણે નજીકની રજા લઈ છે, કંઈ પણ ક્યારેક કામ હોય તો સાહેબને આપણે મુલાકાત કરતા રહીએ. ધન્યવાદ સાહેબ. આવજો સાહેબ. આની પડીને તો પોઝિટિવ વિચાર આવે. ઓકે, આપણે દેશ અને દુનિયાની વસ્તી 8.8 અબજની વસ્તી છે. આપણા દેશ અને દુનિયાની વસ્તી 8.8 અબજની છે. એમાંનો ભારત દેશ લોકશાહી દેશ, લોકશાહી દેશની આપણા ભારતની વસ્તી 142.31 કરોડની વસ્તી આપણા ભારત દેશની વસ્તી. એમાંના 11% લોકો બીમાર, 11% લોકો બીમાર. એમાં તમારો પણ સમાજ તમે જોતા પણ અમને દુખારી, તમે જો કેવા નાની ઉંમરમાં કેવા પકડી જાય. ઓકે, તો એ ભારત દેશના આપણા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નવા જે ગવાઈ સાહેબ હમણાં નવા ભૂષણ સાહેબ નવા એનો પણ પરિપત્ર છે કે આપણા ભારત દેશના લોકો વ્યસન મુક્તિ કરે. તમે તમામ પેલી ગુપ્તાકામમાં કેવું ચિત્ર બતાવ્યું, થોડી ભયંકર, છતાં તમે ખાઓ એટલે તમને થોડુંક એક્સરસાઇઝ પણ ખાવું જોઈએ. એટલે આજ પછી હું ચિત્ર જોઈને મૂકી દેવાનું. આપણા મિત્ર ખાતા હોય તો પણ એને કહેવું ભાઈ તું આ છોડી દે, ઘરે બે રોટલીને કેસર કેરી ખાય. ઓકે, તો આ ભારત દેશના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને પણ એટલી ચિંતા છે કે મારા ભારત જેવા ગરીબ દેશની અંદર લોકો તંદુરસ્ત રહે. કેવા રહે? તંદુરસ્ત. તો આ સુપ્રીમ કોર્ટના તાબાની અંદર ગુજરાત રાજ્યની અંદર આપણી વડી અદાલત આવી. આપણી વડી અદાલત ક્યાં આવેલી છે? કે અમદાવાદની અંદર આવેલી. ત્યાં આપણા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ. તો સુનિતાબેન અગ્રવાલ વારંવાર આપણી કોર્ટમાં પત્ર લખે કે તમારા ગુજરાતની અંદર કે આપણું જે વ્યસન છે નાના બાળકો હોય, દારૂ હોય, બીડી હોય, રાજ્યના વ્યસનો હોય.
તો એ છોડાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તો એનું પાછું છે શાળા ખોલે તો શાળામાં માત્ર ભણાવવામાં જ આવે. એવું નહીં ધ્યાન રાખે તો કોઈ ટીચર આવે એની ફરજમાં નથી. તો એ જવાબદારી તમારી. તો સુનિતાબેન અગ્રવાલ કોઈ જગ્યાએ નહીં આવતા તમે જુઓ કે આપણા જેવા જ મેડમ છે પણ આખા ગુજરાત રાજ્યના ચીફ ગેસ્ટ એના તબક્કે દરેક જિલ્લાની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ જ્યાં જોયું ડીજે સાહેબ તો આપણા જજ સાહેબથી હમણાં આવ્યા છે આર ભટ્ટ સાહેબ. તો એ ભટ્ટ સાહેબ પણ દર અઠવાડિયે અમારી meeting કરતા. કે ભાઈ આપણા સુરત સિટીની અંદર સુરત સિટીને ડાયમંડ સિટી સિલ્ક સિટી કહેવાય. તો આમાં સિટીની અંદર કેટલા સંભાળી અને આપણે સુરતની વસ્તી તમે જુઓ સોરી ગુજરાતની વસ્તી તમે જુઓ 6.11 કરોડની વસ્તી એમાં આપણે સુરતની વસ્તી સુરતની વસ્તી 70 લાખ 50 લાખ એમાં આપણા લોકો 10 લાખ માઇગ્રેટ છે આવે છે અધર સ્ટેટમાં જાય છે વળી પાછા આવે છે એનો કોઈ આંકડો નથી. પણ આપણા ત્યાં સુરત એવા લોકો છે વ્યસનથી સંકળાયેલા કે ઘરે જમતા પણ નથી મળી જતું કલરવાળું મળે એમાં થાય. આપણે સાવધાન રહેવાનું કે સુરત સિટી એટલે બહુ ગ્રેટ સિટી કહેવાય છે સાઉથ સિટી કહેવાય અને રત્ન કલાકાર ભાઈઓને જુઓ કે એન્ટરપ્રિન્યોર કહેવાય. 8 કરવાથી એની 5 રૂપિયા સિગ્નલ બહાર થઈ ગઈ કે 500 રૂપિયાનો હીરો 5000માં વેચી શકાય અને 5000 હીરો 50 એ તમારી પાસે કુદરતી તમને ટેકનોલોજી આપી એટલે આપણે એને સારી કરવાની છે. આપણા પરિવારને તંદુરસ્ત રાખવાનું છે. માત્ર પરિવાર નહીં પણ આપણા સુરત સિટીને પણ તંદુરસ્તી રાખવા માટેનો તમારો અભિગમ હોવો જોઈએ. એની સાથે આપણે જે સાહેબને પણ બોલાવ્યા હતા આપણા પીઆઈ સાહેબ છે સોલંકી સાહેબ કામ હતું એટલે આવી ચિંતા નથી. આગળ તમે જાઓ વરાછામાં બીજી ઓછી હશે પણ એટલા જ એક્ટિવ છે. તમે સરખાણા જાઓ મેડમ ઝાલા મેડમ પણ એટલું જ વ્યસન હોય અને અમારે તો બોર્ડ તરફથી છે એટલે તમારે બધાએ આ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં બધાએ સહયોગ આપવાનો છે. આપણે આપણા પરિવારની આપણી સોસાયટીને બધાને સલામત પણ રાખવાની. તમે જાઓ ઉત્તરાયણની અંદર સાહેબ આવે છે નવા સાહેબ ટ્રાન્સફર થઈને આવે તો એ પણ એટલા વિસ્તારની અંદર કોઈ તમે વ્યસન નહીં કરો ને તો તમારું પરિવાર તમે વ્યસનથી જીવી શકશો. પહેલાં એ તમારા દર રોજના એક પાન ખાવ માવો ખાવ એટલે 10 રૂપિયા મહિને 300 રૂપિયા ગયા 12 કરીને 3600 રૂપિયા ગયા 3600 રૂપિયાના 12 જરૂરિયાતો તમે સમજો છો. એને સારા પુસ્તક લઈ શકો એને સારા ચલચિત્રો પણ કરી શકો. આ કામ તમારે કરવાનું. હેલો તો વધારે પણ માહિતી નહીં લેતા હજુ પણ સાહેબને આપણે થોડાક સાંભળીએ સાહેબ હજુ થોડું વ્યસન મુક્તિની જરાક અભિપ્રાય. અમારી સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તમને એવું લાગે ઓફિસ ક્યાં આવેલી તો તમે અઠવાલાઈન જાઓ મોટા અંબાજી જાઓ છો ને દર્શન કરવા માટે ત્યાં જમણી તરફ 11 માળનું બિલ્ડિંગ છે. આપણું 5મે માળે 523માં આપણી સ્પેશિયલ ઓફિસ છે કોર્ટની અને 7મે માળે 723માં આપણી કોર્ટ ઓફિસ છે. આપણા જજ સાહેબ છે હમણાં નવા આવ્યા છે આપણા ભટ્ટ સાહેબ જોશી સાહેબ આવ્યા બહુ એક્ટિવ છે કે ગમે ત્યારે બોલાવો 50-100 સભ્યો થાય તો હું પોતે આવી છું કે સાહેબને જજ સાહેબ હોવા છતાં એને મારા સુરત સિટીની અંદર બધા નિર્વ્યસની બને તંદુરસ્ત બને શારીરિક હોય યા માનસિક હોય બૌદ્ધિક રીતે સક્ષમ બને એવો એનો અભિગમ છે. માત્ર તમારે અમલ કરવાનો. આપણે પાન માવા ખાવા નથી સવારે 2 રોટી ટિફિનમાં વધારે ખાવાની. આપણા યુનિવર્સિટીમાં પણ વ્યસન મુક્તિ માટે ભાર આપવાનું છે. ગવર્મેન્ટ ઠરાવ છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પાન સિગરેટ તંબાકુ આપવું નહીં. એમ છતાં ઘણી જગ્યાએ લેતા હોય 18 વર્ષથી નીચેના લોકો ખાસ લેતા હોય જતા. જો એવું કોઈ વેચતું હોય તો એ દુકાન પર કેસ થઈ શકે છે એ દુકાન પર બંધ કરાવી શકાય છે. એના પ્રોવિઝન છે. સાહેબે વળી તમે કીધું તો વ્યસન મુક્તિ. વ્યસન મુક્તિમાં ખાલી પાન બીડી તંબાકુ એટલાનો વ્યસન નહીં આ સિવાય અનપ્રોહિબિટેડ વસ્તુ જેમ કે ડ્રગ્સ છે દારૂ છે બરાબર છે. આ સિવાય જે પ્રોહિબિટેડ ઈ સિગરેટ છે ઈ સિગરેટ અમારા સ્કૂલમાં સૌથી વધારે ચાલી રહ્યું છે. આ સિવાય હમણાં ડ્રગ્સનું સેવન હમણાં વધારે થઈ રહ્યું છે. આ મિત્રો ખાસ કરીને આજના સમયમાં મુંબઈ જુનાગઢ હાલના તબક્કે અત્યારે જોવા જઈએ તો વરાછા પટ્ટા પર પેલી બાજુ ખાસ જોવા મળે છે. અને હમણાં શોર્ટ ટાઈમમાં આ 2 મહિનાની અંદર આ એરિયામાંથી ઘણા લોકોને પકડેલા છે એવી ડ્રગ્સની અંદર અને એ ડ્રગ્સની અદાવટમાં મર્ડર પણ થઈ ગયેલા છે. ગિરીશભાઈ અમે વાતચીત કરી છે એની એમાંથી એ લોકો બી એક ભાગ છે માનો. એ સિવાય બીજા ઘણા બી લોકો અંદર જેલમાં છે. એટલે વ્યસન મુક્તિ તમારા અને તમારા પ્રેશર ડાઉન થઈ જશે ચક્કર આવશે અશક્તિ લાગશે અને તમારું કામ છે એનું હોય ડાયમંડનું જેમાં તમારા હાર્ટ માઇન્ડ આંખો
પંખો બધું એક્ટિવ રાખવું પડે. એના માટે તમારે શું કરવું પડે? સરસ મજાનું ખાવાનું, સરસ લાઈફ જોવાની, અને ત્યાં સુધી સવારે ઉઠો તો 15 મિનિટ યોગ કરવા, અને દિવસમાં એટલીસ્ટ વધારે નહીં તો 15 થી 20 મિનિટ ચાલવાનું રાખવા. એ બી એક્સરસાઇઝ કરો કે ના કરો. અને રાત્રે 1 કલાક છોકરાઓ સાથે મસ્તી કરવાની. તો પરિવારને બી લાગે કે ના તમે પરિવાર સાથે ટાઈમ આપો છો, અને છોકરાઓની પણ થાય કે તમે ટાઈમ આપો છો. હું એટલા માટે કહું છું કે તમે આખા દિવસ અહીંયા કામ કરેલું હોય, છોકરાઓ સાથે તમે મસ્તી કરશો તો તમારી આ થશે માઇન્ડ ઓટોમેટિકલી ડાઉન થઈ જશે. તો ગીત ગાઓ, કોઈને મ્યુઝિક સાંભળવાનો શોખ હોય તો મ્યુઝિક સાંભળો. કોઈને એમ થતું હોય કે ના મારા વાઈફ સાથે કે આંટો મારવા જવું છે તો લોંગ ડ્રાઈવ પર નીકળી જવા. ખોટી વાત છે, એમને બી મજા આવે તો સરસ થાય. ઘરમાં બી જો હમણાંના તબક્કે તમે વ્યસન કરશો એની આફ્ટર ઇફેક્ટ ફેમિલી મેમ્બરમાં થશે. એના કારણે ઘરેનું હિસ્સા તો સારું ફેમિલી, આપણે જો ધાબા ઉપર આપણા કારખાનાના ધાબા ઉપર જો મસ્ત મજાનો વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો તે થઈ ગયો છે પૂરો. અને આપણે વહી આવ્યા છીએ કારખાનામાં, અને બહુ એટલે બહુ મસ્ત કાર્યક્રમ હતો અને સમજ્યા જેવો કાર્યક્રમ હતો કે વ્યસન મુક્તિ કેવી રીતના છોડવાનું અને ન કરીએ તો શું ફાયદો થાય. તો બહુ મસ્ત મજાનો કાર્યક્રમ હતો. અને જો આપણા કારખાને વહી આવ્યા છીએ, આ બધા કારીગર બેસી ગયા છે. અને હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લીધો ચેનલને. સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.